રોમ કોઈ જોયા નહીં, માતા કોઈ જોઈ નહીં, પણ હાચા ઓતેડેથી કોક અરજી કરે ને તો હવવો પડે. ખુરશી ભુવા આ એમને પ્રજા નો નમે. આજની પ્રજા બહુ પાકી, બહુ હોશિયાર છે. એકચ્યુઅલી આ શું છે એ કહેવા વાળો તો ઘેર હોઈ જાય ભગતની મેલડી શું છે ખાવાનું. હું કહું છું હું કહેતો હરિવેગડા અભિમાન કોઈ દાડો નહીં કરતી. ત્રીજી પેઢીનું ફોન લઈને આ ગાદીએ ભેડું કર્યું છે. કદાચ મારો રોમ કદાચ પેટલી બોલતો હશે, મારો રોમ કહેતો હશે, કાશીનો નાથ કહેતો હશે, મારો દ્વારકાનો નાથ કહેતો હશે. પણ ભાઈ તારી એ દાડે તમારા ગોદરામાં આવી તે દાડે એવું બોલી હતી કે તમે હરખાઈમાં હશો તો દુનિયાનું ઘેરું હશે. હા બરાબર. તો ભાઈ સદીમાં કઈ તમે કરી ચોથ આવે, પોચમ આવે, જેટલા આવો એટલા પાઠ નથી. બરાબર. ચોથ પોચમ નો બહુ ટાઈમ લઈને તમારા ઘેર આવે, જો માથા મટી જાય, ઢોરમ મજા થઈ જાય. જે જમીન નો કજિયો પડ્યો હો, જમીન નો કજિયો તમને ખબર હો ને, જમીન નો કજિયો પડ્યો હોય જગત થી પૂરો નહીં થાય. હું ભેળી દઈને તમારું પાર પાડી આવી મારા મેળવીને જો મટી જા તારીખો હમણાં જતી રહી છે મહિનો. એટલે સભાવાળું મારા મેલડી ના અત્યારે ભગવાન બોલતા છે, ગરીબ નેહાકાની માતા બોલતી છે. બરાબર, ખાલી યાદ કરો. પણ વેડા લઈને એવું પૂછું, મારો રોમ એવું કહેશે, મારું પેટલી નું ધર્મ એવું કહેશે, હું મેલડી દારૂડી ને એવું પૂછું. અત્યારે સભાવાળું ઠાકોર તમે નેતિથી ધર્મથી ઢુકડા રહેજો, દુનિયાનો કળજક તમારા ઘેર નહીં બેઠા એવું મારા માતાના ભગવાન કહેશે છે. ભવાડું પેલા બાથોડો બહુ લીધેલો છે એટલે આ બધા આડે આવે. ડોહા કરી ગયા છોકરાનો ભોગવવું પડે. પટેલ શું કેવું? એટલે એવું પૂછું કે ડોહા કરી જાય તમારે નહીં કરવાની, માળા એક જ મણકો લઈને બેસી રહ્યો, ધર્મ નો ફોન કરો, જગતમાં તમારા ઘેર કળજક નહીં આવે. મારા મેલડીના ભગવાન ખુરશી કહે છે. રમેશભાઈ એટલે જો ચોથ પોચમ નો તમારા ઘેર આવું અને કદાચ જે સધીમાં કજિયો પડ્યો હોય એ પાર પાડી દો, પેલી ઝોપડીનો જે રસ્તો કાઢે એ ક્ષેત્ર બાબતનો પૂરો કરીને તમારા ઘેર ઇતિહાસ બનાવી દો. મારા માતાના ભગવાન કહે છે જો મદદ. હા જઈને હોનાવળી પોચ અગરબત્તીની મારા વિહેત રાજભાઈ ની કરજો. અને હવારમાં હોજ પડતો પડતો મટી જાય પછી મને ટકોર કરજો. જો તમારા ઘરની વાતાવર પાર પાડી ઉદાડો ભર્યા રાવણ કોઈનો લૂટતી નહીં, કોઈના રૂબડો ખેંચતી નહીં. ભગતની માળા શું છે ભવાડો. હા તો મજા થઈ જાય. સડકમાં બેસી જતો કોઈ દાડો આગા પાછું જવાજો દેહમાં મારું નામ ગાડી હા તમે એ દાડા હું થયું એના પછી તો જ્યાં ભાઈ સારું ભાઈ આવું હોય તો જ અત્યારે કળજક છે. માતા ખુરશી કોઈનો ખોટું ખુરશી બુઆ હવા મણદારું પિયાલા પિલારી મેલડી આઈ મામા મામા મારો મેલડી નો ભગવાન બોલતો છે. રમેશ ભુવા મુકુરા કમખાની માતા બોલતી અને એ દાડે એમ બોલી હતી તમારી મારી પહેલી ઓળખાણ હતી. હું ભગતની મેલડી એવું બોલી હતી. કેટલો 3 ઘર કે 4 ઘર? આ 3 ઘર વખત પણ કાલે એક કોમ થાય છે, કાલે એક કોમ થાય છે. પણ એકના ઘેર નારેળ પડ્યું છે, એ નારેળ નો રસ્તો કરી દેજો. ભેડા રહીને મારા મેલડીના આગળ ભગવાન ખુરશી બોલી રહ્યા છે. શું કહું છું? જો એક દાડો ટાઈમ લઈ ફળ લઈ આ મહિનામાં તમે દેવનું જે થતું હોય પાઠ કરજો. પેલા
પેલી શિકોતર ચોયજી નહીં હું ભગતની મેલડી આઈશ માતા છો ખાલા દારૂ પિયાલા પીનારી બાબુ તમે ખાલી મને જવાબ આલજો માર રાતડિયાની જરૂર નહીં સતની સૂટ કોરા કમ ખાલો દારૂ પીને બેઠેલી કિરણ પારખ લેવા રાતડિયા જુએ મારા તો ભર્યા મેદલામાં 500 બેઠા હોય એટલે હોમી સાચીએ બોલવા વાળી કોણ જમી હું ભગતની એ પાવો વેળા શીશ ઢોલી એડી લોચ વેળા લો ભાઈ પછી ડોશી જતી રહી ખાલી ઓબળે જજો બે ફોન શું પછી ફોન નો પછી ગોવામાં તારી દારૂડી મેલડી સો તારે દોતીવાળા પટ્ટાનો ભાગ શું કિરણ દુનિયાથી હારી ગઈ પછી હું ગરીબની માતા વગર રૂપિયા કોમ કર્યા મારા રૂપિયાની ભૂખ નહીં મેળા રૂપિયા ભરવા લીધા નહીં પણ અત્યારે એવું બોલું છું ભર્યા મેડલામાં કે કોઈથી ઘરનું ન હચવાતું હોય દુનિયાના કદાચ મેળા લઈને પળ લઈને બોલતી ખુરશી ભુવા આવું પૂછું અન કે સગવડ ન હોય ભુવા લૂંટી જતા હોય તો આ દરવાજા ખુલ્લા પડ્યા છે મારા સામે નજર કરી નાખજો અને હવા રૂપિયે 11 રૂપિયે કોકનું દેરું છે નવડાઈ દઉં ભગતની મેલડીની સભાવાળું ખુરશી ભગત જિંદગીથી આ કરતા આયા છે રૂપિયા લીધા હોત તો આજે બંગલા હોત ને 5 ગાડી ઉભી હોત એટલે નહીં લીધા તો સતના વાગે છે સતની બોલું છું કદાચ કોક મારા હોમો નેહાકો કરે એનું વખમાં વહુ પડ્યું હોય ભાડી જીવું કોઈથી જોડો પહેરવાના ખુરશી ભુવાના દીવા લેવા નારું એટલે કોકે વર્તો કર્યો હોય આ તો મારા છે મારે હાચવવાના પણ વેડા એવું કે છે આ ડોશીની કહોટાની માતા છે તમે મોનનું એક દાડો એક ભડ ઉખડેલું છે હું મારા ભગતની મેલડીના ભગવાન કે છે હું ઈયા લાસુની મેલડી કહું છું ભગવાન ઈયા દેરાનું હતું એ તો ગોમના ગોદરે જોની ભૂમકામાં નિશાની પડી છે હું મારા મેલડીના આકારે ભગવાન બાપોદરના લેવા સભાવાળું ખુરશીભાઈ હે વેડા એવું કે છે ચામુંડનો એક દાડો ખેલ લાવું અને ચામુંડ માતા ખોળી નાચવા તમને મનવી વાલું તે દાડે તમે મારા દેવની વાતો પાર પાડી દે ખુરશી ભુવા અને જેના વખાદે એ દાડે આ ભાઈને ખાવાનું એ દાડે એમ બોલી આ પાણી નથી તકતું એ દાડે એમ બોલી હતી શિકોતરનું નાટું છે 3-4 ગરમ આ 4 ઘર ભેળો થઈને મારા સામે નજર કરી દુખાવા ના પીલું જગતમાં મારું નામ લેબડાની મેલડીની છે બાવડું મારા થઈને કહી જજો આગા પાછું કર્યું કે ઉડશે દુનિયા બી મોટે સરસ થઈને કહી જજો બધા દુનિયા મશીન પીના જ મારું નથી જો મજા થઈ જાય ચોથ પગમની તારીખ ગાલી દીધી 8 નો મારા માથા દીધો એમને તમે જાણો લો ભાઈ ખુરશી ભુવા સાગર ભુવા આ પેઢીએ કદાચ મારો મેલડીનો ભગવાન અત્યારે બોલતો હશે હું દારૂ પીનારી મેલડી બોલતી છું સુરજપુરામાં ગોદરે અત્યારે એમ બોલી રહી છું
અને પહેલી વાર તમે મારા મઢે આયા મેં બોલ્યું તું કે તારા ઘેર એ વેડા લાવું મને લઈ જજે નક્કે લઈ જજે વેડા વગર કોઈ દાડો કોકનું દુઃખ ના મટ્યું હોય તમે ગાડી લઈને ભૂવા લઈને નીકળો પેલાના ઘરનો વેચ કરવો પડે ને પટેલ હે પેલા વેચ કરવાનો ઘરે સભાવાળો હું હોશિયાર છો પટેલ તો હું ભગત ની મેલડી છું અત્યારે વેડા લઈને બોલી હું મારું નામ બોલી રહ્યો હોય હા ને દાડે એવું બોલી હતી દુનિયામાંથી તારી 77 મનાઈ તારા ઘરની વેડા લાઈ તારા ઘરનો પડ લાઈન ખુરશી ભુવા 77 જોડે હાચો ના કરું પછી તમારું જે કોમ આદરવાનું છે જેટલું કરવું એટલું કરીને ભેળી દઈને પાર ના પાડી આવે ચેહર એક હશે આ ચેહર નો એક રસ્તો ખુરશી કોઈ કરવા પછી 77 સદી તમારા ઘરે બેહારવાની અને એના ફૂલડો ગોમના ગોદરે નાવેરી આલું હું ભગતની માતા ને અત્યારે મારો મેલડી પછી જોની ગવાડીએ ડેરો રખડે વયા મજા દીધા જોની ગવાડીએ ડેરો રખડે છે એક ગરીબ એની વાત છે બીજી વાત છે ઓજી જાજે 5 હોનાવણીની અગરબત્તી કરજે જે